નમસ્કાર મિત્રો, તારીખ 10 તારીખથી કૌશિકભાઈ સોચા તેઓ ગુમ હોય અને અત્રે વેરાવળ નગરપાલિકાની ઇમરજન્સી ટીમ આવી ગઈ છે. તેમની સાથે કોડીનારની ઇમરજન્સી ટીમ પણ હોય અને તારીખ 10 તારીખથી કૌશિક ગુમ હોય અને માર્કેટિંગ યાર્ડના કેમેરામાં તેઓ દેખાય છે કે પાછળના ભાગે છે. તો એવી શંકા વ્યક્ત કરવામાં આવે છે કે કૌશિક વખતે નદીમાં ડૂબી પણ ગયો હોય તો એની તપાસ ચાલુ છે. ગીર સોમનાથ કોડીનારનો યુવાન લાપતા. કોડીનાર શહેરમાં તારીખ 10/12/2025ને વહેલી સવારના કોડીનાર માર્કેટિંગ યાર્ડથી ગુમ થયેલ હોય. પોલીસમાં ગુમસુદાની અરજી કરેલ હોય. ઘર પરિવારના ભાઈઓ, મિત્રો, સમાજના આગેવાનો પણ ચારેક કોર જાણી અજાણી જગ્યાએ પણ શોધ કરી રહેલ છે. વિડીયો ફૂટેજમાં તેઓ તારીખ 10/12/2025ને વહેલી સવારે માર્કેટિંગ યાર્ડમાં ખુરશી પર બેસે છે. ત્યાંથી ઊભા થતાં પડી જાય છે. આમ તેમ ગોથા ખાય છે. વિડીયો ફૂટેજમાં એવું દેખાય છે કે કોઈ મરઘી કે વાય આવી હોય તેવું લાગે છે. આખું શરીર ધ્રુજે છે. કૌશિકભાઈ નાથાભાઈ સોચા તેઓ એક સુખી પરિવારના દીકરા હોય. 10 તારીખના 5 ને 17 માર્કેટિંગ યાર્ડમાંથી ગુમ થયું. 5 ને 17નો ગુમ થયેલ છે. ક્યાંના વિડીયો ફૂટેજમાં જોયું તમે? માર્કેટ યાર્ડના અને ત્યાં ફ્રૂટ માર્કેટ છે ત્યાંના. હા, વિડીયોમાં એવું બતાવે છે કે ત્યાં જાય છે. તેમના ભાઈ મનોજભાઈ સોચા, મોટાભાઈ અને મિત્રો, કૌટુંબિક, સમાજના આગેવાનો, યુવાનો ઘણા લોકોને પૂછતા લોકચર્ચામાં એક જ વાત છે કે નદીમાં હોઈ શકે. શંકા છે કે નદીમાં ડૂબી ગયા હોય એવી શંકા વ્યક્ત કરે છે. આ તકે વેરાવળ નગરપાલિકાના ફાયર બ્રિગેડના લોકો, કોડીનાર નગરપાલિકાના ફાયર બ્રિગેડના લોકો તેમજ નદી કાંઠે જે જગ્યાએ શોધવાનું કામ ચાલી રહ્યું છે ત્યાં મામલેદાર પણ હાજર હોય અને સખત તપાસ કરતાં નદીમાં કંઈ મળ્યું નહીં તો આવતીકાલે નદીમાં શું મળે એ પણ એક જોવાનું રહે. પણ ભગવાન કરે કે નદીમાં ન ડૂબ્યા હોય ને અન્ય બીજી જગ્યાએથી મળે એવી લોક પ્રાર્થના થઈ રહી છે. તપાસ શરૂ હોય. કૌશિકભાઈ નાથાભાઈ સોચા તેઓ કુંવારા હોય, ઉંમર 38, 10 તારીખે ગુમ થયેલ છે. કૌશિકભાઈ સુખી પરિવારના દીકરા હોય. શરીરે તેઓ પાતળા છે, રંગે તેઓ રૂપાળા છે અને પોતે કેમેરામેનનું પણ કામ કરતા હોય. તમે જોઈ શકો છો કૌશિકભાઈ વ્યવસ્થિત રીતે ખુરશીમાં બેઠા હતા અને ત્યાંથી વ્યવસ્થિત ઊભા થયા છે. હવે આ સામે જઈ રહ્યા છે કેરેટો તરફ. જો કેરેટો તરફ જઈ રહ્યા છે, જોઈ છે કે શું આવ્યું છે શું નહીં. જો આ કેરેટમાંથી કંઈક લે છે. હવે આવે છે પાછા ખુરશી તરફ. જો આંગળી ઊંચી કરે છે, એ આંગળી ઊંચી કરે ત્યારે આપણને એમ થાય કે કંઈક એને દેખાણું એવી શંકા વ્યક્ત કરીએ છીએ. તમે જુઓ, ફરી વખત બતાડું છું કે આંગળી ઊંચી કરીને કંઈક બતાડે છે, પોતે જોઈ છે અને પડી જાય છે બેભાન અવસ્થામાં. કોઈ મરઘી થઈ ગઈ હોય કે વાય આવી હોય એવું દેખાય. ફરી વખત આ તમને બતાડવાનું કારણ એ કે ખ્યાલ આવે કે આંગળી ઊંચી કરીને બતાડતા હતા ત્યારે પડી ગયા, વાય આવી ગયા હોય એવું પણ લાગે, મરઘીથી હોય એવું પણ લાગે. શરીર આખું ધ્રુજે છે. જુઓ, ટાટિયાને દેખાય છે. એ ખરેખર શું થયું એ જ ખબર નથી પડતી. હવે આ ભાઈ પાછા ફોન કરીને કોઈકને બોલાવે છે કે ભાઈ આને કંઈક થઈ ગયું છે. અને તમે અત્યારે જોઈ શકો છો તેઓને કોઈ વાય આવી હોય એવી રીતે પડી ગયા છે અને આખું શરીર એનું ધ્રુજે છે. ઊભા થવાની કોશિશ કરે છે પણ ઊભા નથી થઈ શકતા. કમજોર શરીર પડી ગયું હોય, કોઈ વાય આવી હોય એવું પણ બને. વખતે કોઈ ચીજ કંઈ પણ અજુગતું અહીંયા થયું હોય એવું લાગે છે. કારણ કે પહેલાં સ્ટાર્ટિંગમાં જ તેઓ ઊંચી આંગળી કરીને બતાડે અને પડી જાય છે. જુઓ તમે, અત્યારે તેઓ ગમે એમ ટેકે થઈ અને ઊભા થવાની તૈયારી કરે છે. સામે કૂતરું છે. આવી જગ્યા બને જ્યારે કૂતરું હાજર જ હોય એ આપણે ઘણા વિડીયોમાં જોયું છે. જેઓ ત્યાં જઈને પણ પડી ગયા છે. હવે આ ભાઈ છે તેઓને ઊભા કરવા જઈ રહ્યા છે. જુઓ, તમે જોઈ શકો છો તેઓને કંઈક સમજાવ્યા કે ભાઈ તું સીધો ચાલ, તો સીધા જ ચાલ્યા જાય છે
અને કૂતરું પણ ત્યાંથી હટ્યું છે. હવે જે બકલા માર્કેટની યાર્ડ છે ત્યાંથી નીકળી અને અનાજની યાર્ડ છે એ તરફ એ ચાલ્યા જાય છે ને એવું લાગે છે કે નદી તરફનો જે રસ્તો છે માર્કેટિંગ યાર્ડનો પાછળનો ભાગ નદી તરફનો રસ્તો છે એ નદી તરફ જઈ રહ્યા છે કૌશિકભાઈ. હવે અહીંથી ક્યાં ગયા છે એ હજુ ખબર નથી, પણ લોક ચર્ચા એવી છે કે વખતે નદીમાં ડૂબી ગયા હોય, પડી ગયા હોય એવી લોક ચર્ચા છે. પણ ભગવાન ન કરે એવું કે બીજી અન્ય જગ્યાએથી મળી જાય તો સારું, કે નદીમાં ન હોય એવી લોકો પ્રાર્થના કરી રહ્યા છે. કૌશિકભાઈ એક સેવાભાવી વ્યક્તિ છે. કોરોના કાળમાં પણ તેઓના મિત્રોની ટીમ સાથે એ કોરોના કાળમાં સરકારી અધિકારીઓને ચા પાણી, જેઓએ માસ્ક બાંધી અને તમામ કામ કરતા હતા. તેઓના જીગરજાન દોસ્તારો સાથે એ પોતે પણ કેમેરામેન છે. લગ્ન સિઝનમાં તેઓ શૂટિંગ ઉતારતા, ફોટા પાડતા, અને આ ઓચિંતું શું થઈ ગયું છે એ જ ખબર નથી પડતી. છેલ્લા 2 દિવસથી માર્કેટિંગ યાર્ડમાં જતા હતા.